અમદાવાદમાંથી તૈયાર થયેલો ધ્વજસ્તંભ અયોધ્યા પહોંચી ગયો છે અને આ સ્તંભ શુભ મુહૂર્ત વૈશાખ શુક્લ દ્વિતીયના સમયે લગાવવામાં આવ્યો છે. જમ્મુ કાશ્મીર સરકારે કાશ્મીર ઘાટીમાં 48 પર્યટન સ્થળોને અસ્થાયી રૂપે બંધ કરી દીધા છે. આરબીઆઈએ બેંકો અને વ્હાઇટ લેબલ એટીએમ ઓપરેટરોને તબક્કાવાર રીતે 100 અને 200 રૂપિયાની નોટોની સંખ્યા એટીએમમાં વધારવાના નિર્દેશ આપ્યા. ભારતીય રાજદ્વારી યોજના પટેલે યુએનમાં પાકિસ્તાનને આડે હાથ લીધું. કહ્યું કે પાકિસ્તાનના મંત્રીએ સ્વીકાર્યું છે કે તેને આતંકવાદને પૈસા અને તાલીમ આપી હતી. ચંદોળા તલાવ પાસે મેગા ડિમોલેશનની કાર્યવાહી શરૂ. 2000થી વધુ હથિયારબંધ પોલીસ કર્મીઓ તૈનાત. ઝાયડસ લાઇફ સાયન્સ લિમિટેડના ચેરમેન પંકજ પટેલને વેપાર અને ઉદ્યોગમાં તેમના અનુકરણીય યોગદાન બદલ પ્રતિષ્ઠિત પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા. જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે હવે પાકિસ્તાન સાથે વાતચીત કરવાનો નહીં પણ તેમને જડબાતોડ જવાબ આપવાનો સમય છે. લોહીની નદીઓવાળા નિવેદન બાબતે બિલાવલ ભુટ્ટોને જવાબ આપતા પાટીલે પડકાર ફેંક્યો કે જો તેનામાં હિંમત હોય તો તે ભારત આવીને બતાવે. ગોવિંદાની ભત્રીજી આરતીસિંહે 25 એપ્રિલ 2024ના રોજ દીપક ચૌહાણ સાથે લગ્ન કર્યા હતા. આ કપલે તેમની પ્રથમ એનિવર્સરી પર ફરીથી લગ્ન કર્યા. પાકિસ્તાને ભારત માટે પોતાનું એર સ્પેસ બંધ કરી દીધું છે. હવે ભારત પોતાના એર રૂટ અને સમુદ્રી માર્ગ પાકિસ્તાન માટે બંધ કરી શકે છે.